એક બુંદ સૃષ્ટિ, એક નાદ સૃષ્ટિ. બુંદ સૃષ્ટિના માધ્યમે કરી માતા પિતા અને દીકરા દીકરીઓ એનો સંબંધ થાય છે. નાદ સૃષ્ટિના માધ્યમે કરી ગુરુ અને શિષ્યનો નાતો બંધાય છે અને એનું ફળ છે પરમાત્માની સંગાથે એકતા. આધ્યાત્મિક દુનિયાનો મોટામાં મોટો કોઈ પર્વ હોય, આધ્યાત્મિક દુનિયાનો 365 દિવસમાં મોટામાં મોટો કોઈ જો દિવસ હોય તો એ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ભલે ભગવાનનું ભજન કીર્તન સર્વ કરવા માટે અલગ અલગ દિવસો છે અને દિવસો આપણે ઉજવીએ છીએ, પણ દરેક દિવસો એનો મહિમા, એનું મહાત્મ્ય, એની ભક્તિ કરવા માટેની દિશાઓ એને કોઈ બતાવનાર જો વ્યક્તિ હોય તો માત્ર ને માત્ર એ ગુરુ છે. અને ગુરુના ઋણમાંથી મુક્ત બનવા માટેનો દિવસ એટલે આજનો આ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ અને શિષ્ય એટલે શું? ખાલી જે આવ્યા હેપી ગુરુ પૂર્ણિમા કહી દીધી, મળી લીધું, બે હાથ જોડી લીધા, ઘણું બધું કરો છો, પણ આ કોઈ સામાન્ય દિવસ નથી. આજના દિવસે જે ગુરુને મળવું એ સામાન્ય ઘટના નથી. યાદ રાખજો, જગતની અંદર કોઈએ નાનો મોટો ગુનો કર્યો, સાંભળજો, અને એ જગતના જીવે કરેલો ગુનો અને એ ગુના પછી એના સંબંધીજનો, એના માતા પિતા, એના બંધુ એનાથી કંટાળી ગયા હોય, કાયમ એની ફરિયાદો આવતી હોય, પછી કોઈ એવો એના હાથેથી ગુનો થઈ ગયો, એને જેલમાં પૂરી દીધો, એના માતા પિતાને ખબર પડી, એના ભાઈને ખબર પડી, એના નજીકના લોકો કહેવા આવ્યા કે ભાઈ આ જેલમાં છે, જામીનની જરૂરત છે, જામીન આપો. એનો પરિવાર એમ કહે છે અમારે જામીન નથી થવું. સગો એનો ભાઈ એમ કે મારે જામીન નથી થવું, એના પિતા એમ કે મારે જામીન નથી થવું, એના પાડોશના લોકો એમ કે મારે જામીન નથી થવું. શા માટે? એનાથી અમે કંટાળી ગયા છીએ. અનેક વાર એને મનાવ્યો, અનેક વાર એને સમજાવ્યો, અનેક વાર કીધું, એના કારણે કરીને આ જગતમાં, આ સમાજમાં, આ કુટુંબમાં, આ ગામમાં અમારે નીચું જોવું પડે છે. છેલ્લે આ આખો હાર્દ ખબર પડશે, ધ્યાન આપજો. અને એટલા માટે અમારે કોઈને એનું જામીન નથી થવું અને આને જેલની અંદર પૂરી દીધા છે. જામીનના કારણે કરી અને બહાર આવી નથી શકતો. એવા સમયે એક દૂર દૂરનો એનો એક ભાઈબંધ, સાથે સ્કૂલમાં ભણતા હતા, બેના એ વખતે સ્વભાવ બહુ સારા હતા, સારું હતું, અને દૂર દૂરનો એનો ભાઈબંધ, અને એને સમાચાર મળ્યા કે મારો ભાઈબંધ, અને એને કોઈ જામીન નથી, હું જામીનગીરી કરીશ. અને દૂરનો ભાઈબંધ પોતે આવી અને કોર્ટમાં એમ કે એનો જામીન હું છું, અને છોડો, એની જવાબદારી હું લઉં છું. અને એક દૂરનો ભાઈબંધ આવી અને જામીન બને અને પેલો જેલમાંથી બહાર આવે. એક જેલની અંદર એને સજા મહિના, 2 મહિના, 6 મહિના કે વર્ષ દાડાની પડવાની હતી, અને છતાં એનું કોઈ જામીન નહોતું થતું. અને તે દિવસે દૂર દૂરના વ્યક્તિ એક જામીન બન્યા, અને જામીન બની અને એને મુક્ત કરાવ્યો. અને તે દી બહાર આવીને સૌથી પહેલા કોને ભેટે? હું તમને પૂછું છું, કોને ભેટે? એ જામીન બન્યો એનો ભાઈબંધ એને, અને એને ભેટીને એમ કહે કે હું તને જિંદગી પર્યંત નહીં ભૂલું. એક
4-6 મહિનાની આ દુનિયાની જેલ પડી હોય અને એમાં કોઈ જામીન ન મળતું હોય અને એવા ટાઈમે એક ભાઈબંધ આવીને જામીનગીરી કરે અને એને આપણે જીવન પર્યંત ભૂલતા નથી અને એને આપણે એમ કહીએ છીએ કે જ્યારે કામ પડે ને અડધી રાત્રે મારી માટે મને યાદ કરજે, અડધી રાત્રે તારી માટે ઊભો હશું. 4-6 મહિનાની જેલમાં જામીન થઈ, કેસ તો ચાલુ જ હોય પણ જામીન થાય અને મુક્ત કરાવે ને એને ન ભૂલતા હોય તો અનેક જન્મોથી સ્વામિનારાયણ ભગવાન એમ કહે કે આ જીવ એને કેટલા જન્મો લીધા છે તો સમુદ્રનું પાણી એના કરતા વધારે આ જીવે સમુદ્રના પાણી કરતા વધારે એની માતાનું ધાવણ ધાવ્યો છે. આટલા જન્મો લઈ લઈ અને પુનરપી જનનમ પુનરપી મરણમ, ફરી ફરી અને જન્મ ધારણ કરી નવીમાં 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 હર જન્મે નવી નવી જેને માં કરી છે, હર જન્મે નવા નવા જેને બાપ કર્યા છે અને આવા જન્મો લઈ લઈને આ દુનિયાની અંદર દુઃખ ભોગવે છે અને દુઃખ વેઠી રહ્યો છે. જ્યારે એના સૂર્ય ચંદ્ર માના ઉદરમાં આ જીવ જ્યારે ઊંધે માથે લટકતો હોય, 3 મહિના થાય માના ઉદરમાં એટલે આ જીવ એ પોતે ભગવાનને પ્રાર્થના કરવાની ચાલુ કરે. 4 આંગર જગ્યામાં હું ઊંધે માથે લટક્યો છું, હે પરમાત્મા હવે મને આમાંથી મુક્ત કરાવ. ભગવાન એમ કે કોઈક તારો જામીન લઈને આવ્યો તો તને જન્મ આપું. હે પ્રભુ એક વખત જન્મ આપી દે, હવે ફરીને મારા દુનિયામાં જન્મ નથી લેવો, એવું મારે કામ કરવું છે. ફરીને મારે તને પામી જવું છે, ફરીને મારે તને મળી લેવું છે, હવે આ દુનિયામાં ફરીને મારે આવવું નથી. ભગવાન કે આવું અનેક વાર કઈ કઈ તું ભાગી ગયો છું, પેરોલ તે જમ્પ કર્યા છે, એવું જ કહેવાય ને. અનેક વખત તું આવું કઈ કઈને વયો ગયો છો, તું તારો જામીન લાવ્યો ને તો હવે તને જન્મ આપું. આમ કરતા કરતા એ સૂર્ય ને ચંદ્ર ને કે સૂર્ય ને ચંદ્ર કે એકવાર જામીન થયા, હવે નથી થવું. આ જીવની વાત કરું છું, હર જીવની. સૂર્ય ને ચંદ્ર ના પાડે, ઇન્દ્ર ના પાડે, વરુણ ના પાડે, હર દેવતાઓ ના પાડે આ જીવના જામીન બનવા માટે, કારણ કે આ જીવે બધાને દગો કર્યો છે. જન્મ લઈ લઈને આવ્યો અને ઉવા ઉવા તું ક્યાં ને હું ક્યાં. વિચાર કરજો, એવા સમયે છેલ્લે યમરાજ એમ કે પ્રભુ આને જન્મ આપો, વાંધો નહીં, ગમે અને ગમે એવા કર્મ કર્યા છે ને ધોકાવી ધોકાવીને એને હું લઈ આવીશ. યમરાજ એમ કે ગમે એવો આ દુનિયાનો ગમે એવો ગુંડો અને ગમે એવો લુખો અને આ દુનિયાનો ગમે એવો કહેવાતો હોય ને તો એને ગળામાં ફાંસો નાખી અને 12 સૂર્ય ગરમ કરાવડાવી અને એની રેતની અંદર એને તપવતો તપવતો એને ઢસડતો ઢસડતો લઈ આવીશ. શેરની ઉપર કોક તો હવા શેર હોય ને, અને યમરાજ 9 મહિના સુધી પ્રાર્થના કરીએ ત્યારે અમુકની પાસેથી વ્યાજવું ના લેવાય, આવું દુનિયામાં કહે છે ને. એમને એમ કે ભાઈ અડધો રોટલો મળે તો ખાઈ લેવો, પણ આ જગ્યાએથી અમુક જગ્યાએ સામેથી જાય કે અહીંથી મને મારે જરૂરત છે, દીકરી પરણાવી છે, જરા પૈસા મને ઉછીતા આપજો ને. અને અમુક કહેવા આવે ને તો કે ભાઈ તારા પૈસા નથી જોતા, મારે તારા પૈસા મારે નથી જોઈતા. એવી રીતે આને યમરાજને તો જામીન નહોતા જ બનાવવા, પણ છેલ્લે કોઈ ન થયું એટલે યમરાજ એ જામીન બન્યા. અને યમરાજ જામીન બનીને આવ્યા, જામીન બન્યા પછી જન્મ થયો આ જીવનો. પણ જન્મ થયો પછી આ જીવનો છુટકારો ક્યાંથી? શાસ્ત્રોની અંદર લખ્યું છે કે આ જીવને છુટકારો કરાવનાર, યમના પાશમાંથી મુક્ત કરાવનાર કોઈ હોય તો એવા સદગુરુ જ્યારે મળે અને એવા સદગુરુને ગુરુ જ્યારે બનાવીએ, એની કૃપા. જે આપણું અનેક યુગોથી આપણે ભટકી રહ્યા છીએ અને એવા સમયે એક સંત આપણને ભગવાન ઓળખાવડાવે. વિચાર તો કરો, આ દુનિયાનો ક ખ ગ ઘ
ABCDEFGHI એની ઓળખાણ કરાવે એને લોકો નથી ભૂલતા. કખ ગઘ ચ છ જ જ એની ઓળખાણ કરાવે એને લોકો નથી ભૂલતા. ABCDEFGHI JKLMN એની ઓળખાણ કરાવે એને આ દુનિયા નથી ભૂલતા. એને આ દુનિયા નથી ભૂલતા. તો જે વ્યક્તિ આપણને ભગવાનની ઓળખાણ કરાવે એને કેવી રીતે ભૂલી શકીએ? જે આપણને ભગવાનની ઓળખાણ કરાવવાની એ ગુરુ. એક જ ગુરુ તત્વ એવું છે કે જેને આપણી માટે કોઈ સ્વાર્થ નથી. યમદૂત ભયાદહમ દહમ એનો આજે દાહ લાગી ગયો, રાગ થઈ ગયું. આપણા પાપ બારી નાખે, કાલ કર્મ માયાની જવાબદારીઓ લઈ લે અને એક મંત્ર બોલી અને એ જલ પોતાના ચરણમાં, એ સંતના, એ ગુરુના ચરણમાં આપણે મૂકીએ. એ ગુરુને આપણે શું આપી શકીએ? શું આપી શકીએ? ક્યારેક એકાંતમાં બેસીને કલ્પના તો કરજો. ક્યારેક એકાંતમાં બેસીને કે આ ગુરુએ ખાલી હાથમાં જલ આપી અને મારા ગળામાં એને કંઠી નથી પહેરાવી. જન્મો જન્મના મારા પાપ બારીનાને રાખ કરી નાખ્યા છે. મને નિર્ભય બનાવી દીધો છે. મને અભય બનાવી દીધો છે. મારી ઉપર કાળનું, માયાનું, કર્મનું કોઈનું કાંઈ ન ચાલે એવો મને બનાવી દીધો છે. ડાયરેક્ટ ભગવાનની સાથે એનો નાતો બંધાવી દીધો છે. અને એટલા માટે કહું છું, સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે હાથમાં જલ લઈ અને મંત્ર બોલી અને પછી તમને કંઠી પહેરાવે, એ જ તમે સાચા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા કહેવાય. આ સાચી વિધિ છે. આ મંત્ર બોલી અને જ્યારે તમને આપે ત્યારે, અને આ રીતે જ્યારે આને કહેવાય વર્તમાન. તમારો ભૂતકાળ પૂરો, તમારો ભવિષ્યકાળ પૂરો, તમારા ભવિષ્યમાં આવી રહેલા દુઃખો એ બધાનો સ્વીકાર ગુરુએ ભગવાનની પાસે કરાવડાવડાય. અને એ પંચવર્તમાન કાળ, માયા, પાપ, કર્મ, યમદૂત એ કરીને આપીને પંચવર્તમાન દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવું નહીં, આ 5 વસ્તુનું પાલન કરવું જોઈએ. દારૂ, માંસ દવાના રૂપમાં પણ એનો સ્પર્શ ન થાય. દારૂ, માંસ, ચોરી કોઈ પ્રકારે ન થાય. અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં. જેનું ખપતું નથી એનું ખાવું નથી, જેને ખપતું નથી એને ખવડાવવું નથી. આ 5 વસ્તુનું પાલન કરીએ એને કહેવાય પંચવર્તમાન. આ વર્તમાન તો આજે આ રીતે જ્યારે, અને આ બનવાથી બીજું શું મળે? ભગવાન સ્વામિનારાયણ કે અમારો આશ્રિત બને એની જવાબદારી અન્ન, વસ્ત્ર અને આબરૂ, આની જવાબદારી અમારી છે. તમે કોઈ દિવસ અન્નથી દુખી ન થાઓ, વસ્ત્રથી દુખી ન થાઓ. અને એટલે દુનિયા આખી એમ કે સ્વામિનારાયણ દુખી ન હોય, સ્વામિનારાયણ સુખી બહુ. ભાઈ થઈ જાવ ને, તમે આવો એટલે તમે પણ સ્વામિનારાયણ બની જાઓ. ગોરધનભાઈ ને પૂછો, રમેશભાઈ ને અમૃતભાઈ ને પૂછો, ગામ છોડીને આયા તેથી શું લઈને આવ્યા હતા, કેટલા રૂપિયામાં નોકરી કરતા હતા. આજે એની ફેક્ટરીઓમાં 300-400 માણસો કામ કરે છે. કેમ? કપાળમાં તિલક અને ચાંદલો ને ગળામાં કંઠી, અને ગર્વથી કે અમે સ્વામિનારાયણ ના છીએ, અમારા આ ગુરુ છે. અંબાલાલભાઈને પૂછો, અમારો ભાવી કઈ બેઠો છે. ઈ રમેશભાઈ આવ્યા અને આવીને કે આ 2 મારા દીકરાના કાંડા તમારા હાથમાં સોંપું છું, તમારે ગુરુ બનવાનું છે. અને આ 2 મારા છોકરા નાની નાની નોકરીઓ કરે છે, બસ એનું ધ્યાન તમે રાખજો. અને આજ ફોરેન રિટર્નો બની ગયા 10 વર્ષમાં. કોને આપ્યું? એવા સમર્થ ગુરુ મળે અને આવા ભગવાન સ્વામિનારાયણ એનું વચન આ કામ કરાવડાવે. એ સામર્થ્ય છે, સમર્થ ગુરુ. આવા કેટલાય આ સભામાં ઈ પ્રકારના જીવો બેઠા છે કે એના જીવનની અંદર જે ઘટનાઓ કાંઈક ને કાંઈક અઘટિત
અને એ બધું સરળ અને સીધું એ ગુરુઓના આશીર્વાદથી બન્યું. એવા કઈ કઈ બેઠા છે. અને એટલા માટે કહું છું કે ગુરુ પૂર્ણિમાનો દિવસ એક જેમ વાછરડું માં સાંજે ચરીને આવતી હોય અને વાછરડું જ્યારે એની પાસે જાય સાંજના સમયે સંધ્યા ટાઈમે ખેતરમાંથી જંગલમાંથી ચરીને આવેલી ગાય અને વાછડું કૂદતું માં પાસે જાય, માં એને ચાંટવા લાગે, વાછડું માને ચાંટવા લાગે અને જેવું વાછડું અવમાં મોઢું નાખે અને તરત જ માં બધું દૂધ ઢગલો કરી દે, પહારો વારી દે. અને એવો જેમ પહારો વરી જાય અને એવા આશીર્વાદ મેળવવાના 365 દાડામાં મહત્વ ગુરુની પાસેથી આશીર્વાદ લેવાનો દિવસ તો આ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. બાકીના દિવસોમાં આવો ને આશીર્વાદ મળે જુદું, પણ ગુરુ પૂર્ણિમા એ તો જેમ પહારો આમ આખી ગાય પોતાની નસોની અંદરથી એ લઈ અને એનું દૂધ એ પોતે બધું જ, નહીતર વાછડા વગર દોવા જાવ ખબર પડે. અને એમ જેમ પહારો મૂકે એમ સેવકને જોઈ અને આજ એ અતિ રાજી થઈ આ દિવસે. એટલા માટે હું કાયમ કહું કે ગુરુ પૂર્ણિમાના દિવસે એક ગુરુની પૂજા અને ગુરુ પૂર્ણિમાના દિવસે એક ગુરુના હાથનો પ્રસાદ, આ બે તો અવશ્ય વસ્તુ લેવી. એ કોઈ સામાન્ય સાકર નથી હોતી. એ તે દિવસે જમીને જઈએ એ કોઈ સામાન્ય જમણવાર નથી હોતું. બહુ મહત્વની આ વસ્તુ હોય. ભલે એમ કોઈ દિવસ ન લેતા હોય પણ આ દિવસે અવશ્ય ગુરુદ્વારે જ્યારે જાઓ, ગુરુદ્વારે અવશ્ય ગમે એટલા દૂર રહેતા હોય, ગમે એવા ધંધા બિઝનેસો કરતા હોય, પણ એક દિવસ 365 દાડામાં જે ગુરુ આપણી માટે ભગવાનની પાસે સાક્ષી બનાવી ભટકતા જીવને ત્યાં બ્રેક મરાવી એનો સાક્ષી બની અને કાયમની માટે એને સ્થિર કરી દીધો, એવો એક દાડો 365 દાડામાં એને નો આપી શકીએ આપણે? એની પાસે એનો આવી શકીએ? અને સાથે સાથે માટે અવશ્ય રાખવું એક વસ્તુ કહું. ઘણા બધા એને એમ હશે કે બધું શ્રીફળ, ફૂલહાર, સાકર બધું લાવવાનું, બધું શું આનાથી શું મળે? હું કાયમ કહું, ગુરુના દ્વારે જે દિવસે જાઓ 2-3 બાબતો બતાવું. એક નવો દિવસ દર મહિનાની સુદ પડવે આપણા ઈષ્ટદેવના દર્શન કરવા અવશ્ય જાવું. બેસતા મહિને હર મહિનાનો કારતક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર હર મહિનાનો, અને શક્ય બને તો બેસતા મહિને સાકર અને શ્રીફળ ઠાકોરજીના ચરણમાં અર્પણ કરો. એક આ રાખજો, બહુ તમારી માટે બહુ મોટી વાત છે. બીજી બાબત, ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યારે જાઓ ગુરુના દર્શન કરવા ત્યારે 2-3 વસ્તુ અવશ્ય લઈને જવું. કઈ ન મળે એક ગાંગડો પણ સાકર લઈ જાવી, એક શ્રીફળ લઈ જવું. પુષ્પનો હારની તાકાત આપણી ન હોય તો ખાલી એક પુષ્પ પણ લઈ જાવ અને એ ગુરુના ચરણે અર્પણ કરવું. એની પાછળ આખું મહિમા, મહાત્મ્ય ને રહસ્ય છે. એ શ્રીફળને, એ સાકરને એટલા માટે કહીએ છીએ કે હે પ્રભુ, હે ગુરુદેવ, આ સાકર શેનું પ્રતીક છે? શેમાંથી બને સાકર? શેરડીમાંથી. અને એ શેરડી જેમ છીછુડાની અંદર જાય અને જે એની સ્થિતિ થાય એમાંથી રસ નીકળે પછી સાકર બને. બસ આ જીવ જ્યારે જન્મે ને ત્યારે નંદ સંતોએ લખ્યું છે કે શેરડી ચીચુડામાં જાય ને જેવી દિશા થાય એવી આ જીવની જ્યારે દિશા થાય છે ત્યારે આ જીવ ત્યાં કણે એનો જન્મ થાય છે. અને એટલા માટે સાકર બસ એ શેરડીના રસ જેવું મધુરું, એવું અમારું આ સાકર જેવું છેલ્લું ફળરૂપ એવું અમારું આ જીવન બની જાય. એટલા માટે આવું ગર્પણે યુક્ત અમારા જીવન બને એટલે સાકર અર્પણ કરીએ છીએ એનું પ્રતીક. બીજી વાત, શ્રીફળ. શ્રીફળના 3 પડ છે. એ બધા એમાં નહીં જતા, શોર્ટમાં કહું, પૂરું કરું, કારણ કે ઘણા બધા એને જવું હોય બીજું ત્રીજું. એટલે શ્રીફળ છે ને, નારિયેલી થાય ક્યાં?
હવે તો ભલે બધાના ઘરે ઘરે થતી, પણ મૂળ સારામાં સારા નારિયેલ જોઈતા હોય ને થાય તો સમુદ્રના કિનારે. સમુદ્રના કિનારે ઉગેલી નારિયેલી ખારું જલ પીવે અને એની ઉપર ફળ, શ્રીફળ, એની ઉપર ફળ આવે અને ઈ શ્રીફળ કેટલું મીઠું થાય. આ ઈ બતાવવાનું છે શ્રીફળ અર્પણ કરીને ગુરુને કે હે ગુરુદેવ, જેમ સમુદ્ર ખારો છે એમાં સંસાર પણ ખારો જ છે, અને એ ખારા સંસારમાં અમે નારિયેલી જેવા અમારા જીવન છે, પણ છેલ્લે અમારો દાડો આવે ને ત્યારે નારિયેલ જેવા અમારા જીવન બનાવી અને એવું એ ફળ ભગવાનના ચરણે અમે અર્પણ થઈએ ને, એ કૃપા ગુરુ તારે કરવાની છે. એટલા માટે આપણે નારિયેલ અર્પણ કરીએ છીએ. બહારના પડેના કઠોર એવા અમારા જીવન કઠોર છે, પણ અંદરનું ટોપરું જેવું મધુર અને કોમળ છે ને, એવા અમારા હૃદય અંદરના એવા હે ગુરુ તારી કૃપા જો થાય તો સંસાર સાગરમાં અમારા ઈ કોમળ એવા અમારા હૃદય બને, અને જો કોમળ હૃદય બને તો ભગવાન એમાં આવે. અને માટે એ શ્રીફળ અર્પણ કરીને આ પ્રતીક કરીએ છીએ. અને પુષ્પ, ગુલાબ આદિ બધા મોટે ભાગે, પણ એ પુષ્પ જેમ કાંટાની અંદર, એમ અમે આ કાંટાના ઝંઝવાટામાં રહ્યા છીએ, પણ આ પુષ્પ અર્પણ કરી અને એના જેવી સુગંધ, એમ અમારી ભક્તિની સુગંધ અમારા જીવનમાં વધે, એના પ્રતીક રૂપે આપણે એ પુષ્પ અર્પણ કરીએ છીએ. માટે અવશ્ય આ વસ્તુ ગુરુના ચરણે, જ્યાં પણ તમારા ગુરુ અને એ ગુરુદ્વારે જાઓ, અવશ્ય આ કરજો, અવશ્ય રાખજો. એનાથી ઘણી બધી પ્રાપ્તિઓ થાય છે. ગુરુ પૂર્ણિમા, સારા એ શાસ્ત્રો, એનો એક જ સાર છે, ગુરુ વગર ભગવાનને પામી શકાતું નથી. ગુરુ જ ભગવાન સુધી લઈ જવાના અને એમાં ઓતપ્રોત કરાવવામાં માધ્યમ છે. છેલ્લો નાનો એવો પ્રસંગ કહું. ઘણા એમ કે શું ગુરુની જરૂર છે, શું જરૂરત છે? મારે એને એટલું જ કહેવું છે કે સ્ટીમરને ચલાવવા વાળો નેવી કેટલો હોશિયાર કેપ્ટન હોય, દીવાદાંડીની શું જરૂરત છે? શું જરૂરત છે દીવાદાંડીની? પણ જેથી આંધા ધૂંધી, વંટોળ અને અંધકાર અને વરસાદની ઝડીઓમાં એને કિનારો ન દેખાય, દિશાઓ પણ ભૂલી જાય, મધદરિયે, અને તેથી મધદરિયે નેવી જે દિવસે એ સ્ટીમરને લઈને નીકળ્યો છે અને એ દિશાઓ ભૂલે, ત્યારે એ મધદરિયે ભૂલેલી દિશાઓને, એને સ્ટીમરને, એ નેવીને કોઈ રસ્તો બતાવનાર હોય તો કિનારે રહેલી નાની એવી દીવા દાંડી એને રસ્તો બતાવે છે. બધું હરખું હાલતું હોય તમારા જીવનમાં ત્યાં સુધી વાંધો નથી, પણ જે દિવસે તમારી જિંદગીમાં ઝંઝાવટો આવે, કલ્પના ન કરી હોય એવી એવી તમારા જીવનમાં દીકરા દીકરીઓના પ્રસંગો આવે, પત્નીના પ્રસંગો આવે, માનો પ્રસંગ, બાપનો પ્રસંગ, દુઃખદ એવી ઘટનાઓ આવે, અને તેથી તમે ભાંગી પડો છો, અને તેથી તમે કિનારા ચૂકી જાઓ છો, ખોટા વિચારો કરવાના, મનની અંદર સંકલ્પો કરવા માંડો છો, અને તેથી એવા સમયે તમને કોઈ ટકાવી રાખે અને તમને કોઈ અડીખમ ઉભા રાખવાનું કામ કરતું હોય તો એ દીવા દાંડી રૂપી ગુરુ કરે છે. એ સમજાવી અને તમને ઉભા રખાવડાવે છે, તમને ટકાવી રખાવે છે. અહીં અમારે વેલાભાઈ બેઠા છે. એક સમય એવો આવ્યો એના જીવનમાં, એવી ઉપરા ઉપરી ઘટનાઓ. નાની ઉંમર એની 12 વર્ષની ઉંમર હતી ને, ત્યારથી સાધુના ખોરામાં રમીને મોટા થયેલા વ્યક્તિ, પણ છતાં એક પછી એક એવી એની જિંદગીમાં ઘટનાઓ ઘટી, અને માણસ તેથી આ ખભા ઉપર માથું મૂકી અને રડતા રડતા કે મારા ઘરે કેમ આવું, તૂટી ગયા, થાકી ગયા, ભાંગી પડ્યા. પણ તે દિવસે હિંમતો આપી, ભગવાનની વાતો કરી અને એને ઉભા રાખીને ટકાવી રાખવાનું કામ એ ગુરુ કરતા હોય છે. અને માટે આજે એક પણ એવી પૂનમ એની નહીં ગઈ હોય કે એ વ્યક્તિ હાજર ન હોય. માટે ગુરુની જરૂરત, બધું હરખું હાલે ત્યાં વાંધો નથી. જ્યારે ચારેય બાજુથી વંટોળો આ જગતમાં ચાલુ થાય ને, ત્યારે ઉભા નથી રહી શકતા.
અને તેથી ગુરુ આપણને એ વંટોળિયાની અંદર પણ સ્થિર રખાવાનું કામ એ ગુરુ કરાવે છે. માટે ગુરુની જરૂર